કોઈને દુખી ન કરવા જોઈએ, જે તમે લોકોએ મને કરી છે। એ તો તમે જાણી જોઈને દુખી થઈ રહ્યા છો। પરી, અત્યારે આપણે આ બધી વાતો નથી કરવી। અમારે ના કોઈ રજૂઆત કરવી છે ના સાંભળવી છે। તમે પહેલા મોટી બાને બહાર બોલાવો। એ તો નહીં જ બને। આમ નહીં ભાને, મારે પોલીસ બોલાવી જ પડશે। તારે પોલીસ બોલાવવાની જરૂર નથી, મેં પહેલાથી જ એમને ફોન કરી દીધો છે। બોલો, કોણે ફોન કર્યો હતો અહીંયાથી? સાહેબ, મેં ફોન કર્યો હતો। તો જણાવો કે શું થયું, શું પ્રોબ્લેમ છે તમને? સાહેબ, આ લોકો અમારા ઘરમાં ઘૂસી આવે છે અને એવો જતાવવાનો પ્રયત્ન કરે છે કે આ ઘર અમારું નહીં પણ આ લોકોનું છે। શું આ વાત સાચી છે? નો મેમ, આ એકદમ ખોટું છે। હકીકતમાં આ ઘર અમારું છે। હા સર, આ વ્યક્તિ અમારા ઘર ઉપર કબજો કરી લીધો છે। સર, અત્યાર સુધી અમારા ઘરના બહાર ગેટ ઉપર કુંદન નિવાસનું બોર્ડ હતું અને અત્યારે બદલાઈ ગયું। અત્યારે ત્યાં વસુંધરા નિવાસ આવી ગયું। હા સાહેબ, અમારા મોટી બા અંદર જ છે। એમને હજી સુધી અમે જોયા પણ નથી અને આ વ્યક્તિ એમને બહાર લાવવાની ના પાડે છે। કેમ, આ બેન સાચું કહી રહ્યા છે? મને તે નથી સમજાતું સાહેબ કે કોણ મોટી બા। સાહેબ, મને તે નથી સમજાતું કે આ લોકો 2 કલાકથી મારા ઘરની સામે મોટી બા નામનું રટણ કર્યા કરે છે। મને એ નથી સમજાતું કે આ મોટી બા છે કોણ। સાહેબ, અહીંયા આ ઘરમાં આમના કોઈ જ મોટી બા નથી રહેતા। આ લોકોને કહો કે અહીંયાથી જતા રહે। સર, હું તમને ખાતરી આપું છું કે આ માણસે કંઈક તો મારી મોટી બા સાથે કરી નાખ્યું છે। સર, અમે લોકો અમારા જ ઘરને પોતાનું ઘર કહીએ ને, કોઈ બીજાના ઘરને પોતાનું ઘર કેમ કહીએ? ઓકે ઓકે, પણ તમારી પાસે કોઈ સાબિતી છે કે આ ઘર તમારું છે? અમારા મોટી બાને બોલાવો એટલે તમારી સામે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। મોટી બા બહાર આવો પ્લીઝ। મોટી બા બહાર આવો તમે। મોટી બા મોટી બા બહાર આવો। અત્યારે તમારી બહુ જરૂર છે, કારણ કે તમે એક જ સાક્ષી છો એ વાતના કે અમે સાચા છીએ કે ખોટા। મોટી બા બહાર આવો। એ નહીં આવે, કારણ કે કોઈ મોટી વાત છે જ નહીં। એક મિનિટ, મમ્મીજી। મોટી બા, તમે આવા રૂપમાં? આ મોટી બા છે? એ તો તમારે જ નક્કી કરવાનું છે। મોટી બા, આ લોકો એમ કહી રહ્યા છે કે આ ઘર અમારું નથી। તમે કઈ કોને? મોટી બા બોલો ને, મોટી બા બોલો। કોણ મોટી બા? મોટી બા, તમે અમારા મોટી બા છો। યાદ કરો મોટી બા, તમે અમારા મોટી બા છો। હા મોટી બા, યાદ કરો મોટી બા। મોટી બા, તમે અમને કેવી રીતે ભૂલી જઈ શકો? બસ, બહુ થયું। તમને એકવાર કહો ને ખબર નથી પડતી કે આ વ્યક્તિ મોટી બા નથી, વસુંધરા પરીખ છે।
બહુ થયું. ચાલો 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 નીકળો મારા ઘરમાંથી, ચાલો. શું કામ કર્યું તમે આ બધું? શું કામ કર્યું? મારી વહુ પર હાથ નથી ઉપાડવાનો. મારી વહુ જેમ કહેશે એમ જ થશે. જોયું ને સાહેબ તમે, આ લોકો અમને કેટલા હેરાન પરેશાન કરી રહ્યા છે. બસ બહુ થયું. ચાલો નીકળો મારા ઘરમાંથી, નીકળો. ચાલો, અરે ચાલો ને, નીકળો કહું છું. ચાલો ચાલો નીકળો, નીકળો કહું છું મારા ઘરમાંથી. બહાર નીકળો. ચાલો ચાલો નીકળો. ચાલો, અરે શું જોયા કરો છો? નીકળો નીકળો. ચાલો ચાલો નીકળો, નીકળો કહું છું અહીંયાથી. ચાલો નીકળો, નીકળો મારા ઘરમાંથી. ચાલો નીકળો. હંસોય આંટી, એક મિનિટ બેન, હું વાત કરું છું આ લોકો સાથે. જોયું ને તમે સર, અમારા જ ઘરમાંથી અમને બહાર કાઢી મૂક્યા. પણ આ રીતે કોઈના ઘરમાં ઘૂસવું ને એ ગુનાને પાત્ર છે. અરે સર, આ અમારું જ ઘર છે, ભરોસો કરો અમારા ઉપર. સર, આ ઘરની એક એક વસ્તુ અમે ઓળખીએ છીએ. અંદર એક ફેમિલી ફોટો પણ છે. હા સર, પ્લીઝ અમને અમારું ઘર પાછું અપાવી દો. પ્લીઝ સર, પ્લીઝ. સર, હું તમને રિક્વેસ્ટ કરું છું, એકવાર અમને અંદર લઈ જાઓ. હું તમને સાબિત કરીને બતાવીશ કે આ ઘર અંસોયા આંટીનું નહીં પણ અમારું છે. હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ સર, એક ચાન્સ આપો. પ્લીઝ સર, પ્લીઝ. સર, ભલે આ લોકોએ ઘર બદલી નાખ્યું, પણ ઘરની અંદર ઘણી બધી એવી વસ્તુ છે જેનાથી પ્રૂફ થશે કે આ ઘર અમારું જ છે. સર, અમને અંદર જવા માટે એકવાર પરમિશન આપો પ્લીઝ સર. ઠીક છે, હું તમને એક મોકો આપું છું. થેન્ક યુ. ચાલો આપણે પણ અંદર જઈને જોઈ લઈએ છીએ કે આ લોકો કેટલું સાચું બોલે છે. ચાલો. હે ભગવાન, આ બધું શું છે? પરી, આ તો જો. હા મીરા કાકી, મને પણ વિશ્વાસ જ નથી આવતો. આપણે ગયા અને પાછા આવ્યા તો આ બધું કેવી રીતે થઈ ગયું? ધ્વનિત, સરગમ, આ બધું શું છે? મીરા આંટી, અમે તો આવ્યા ત્યાંના આ જ બધું જોઈ રહ્યા છે. એક પણ વસ્તુ એની જગ્યાએ નથી. હા, આપણા સોફા, ચેર અને શ્રીનાથજીનો ફોટો. અશક્ય છે આ બધું. બોલો, હવે શું કહેવું છે તમારું? આ ઘર અમારું જ છે, પણ આ બધું કેવી રીતે બદલાઈ ગયું અમને નથી ખબર. બહુ થયું. તમે લોકો આવ્યા ત્યારથી તમે એક જ રટન લગાવી રાખ્યું છે કે બધું બદલાઈ ગયું છે, બધું બદલાઈ ગયું છે અને આ ઘર અમારું છે. તમે લોકો શું અમને પાગલ સમજી રાખ્યા છે? સાહેબ, જરા તો વિચારો, અમે આ બધું શું કામ બોલીએ? આ ઘર ખરેખર અમારું છે, કુંદન નિવાસ. પણ બહાર બોર્ડ ઉપર તો વસુંધરા નિવાસ લખેલું છે ને. એ જ તો સર, એ આ લોકોની ચાલ છે. આમની તો જરા સ્પ્લિટ પર્સનાલિટી છે. તમે હજી આમને નથી જાણતા. સર, જરા વિચાર કરો, કોઈ માણસ ઘાટા પાડી પાડીને કેમ બોલે કે આ એમની પ્રોપર્ટી છે? બસ બહુ થયું.
તમે લોકોએ રિક્વેસ્ટ કરી એટલે તમને અંદર આવવાની પરમિશન આપી, અને અંદર આવીને તમે લોકો એક જ વસ્તુ કરી રહ્યા છો કે એક પણ વસ્તુ એની જગ્યાએ નથી, બધું બદલાઈ ગયું છે. આવા બધા નાટકો બંધ કરી દેજો. પોલીસને ગેરમાર્ગે દોરવાના આરોપમાં અંદર કરી નાખીશ. ચલો બહાર કાઢો બધાને, ચલો. એક મિનિટ સર. સર, આ વ્યક્તિ ઘરની બધી વસ્તુ બદલી શકે, પણ અમારા પોતાના રૂમમાં કઈ વસ્તુ ક્યાં છે અમને જ ખબર હશે ને. તો સર એક મોકો આપો કે અમે સાબિત કરી શકીએ, પ્લીઝ સર. સર પ્લીઝ અમારો વિશ્વાસ કરો, આ અમારું જ ઘર છે સર. પ્લીઝ પ્લીઝ સર. પ્લીઝ સર. ઠીક છે, પણ છેલ્લી વાર, પછી તમારું કંઈ જ નહીં સાંભળું, અને ચૂપચાપ આ ઘરમાંથી બહાર નીકળી જવું પડશે, સમજ્યા? ચલો. ચાલો સર, ચાલો. ચાલો સર. એક મિનિટ સાહેબ. બોલો. સાહેબ, આ છોકરીએ બૂમો પાડીને મારા ઘરને માથે લીધું છે. મારે એને એક સવાલ પૂછવો છે, જો તમે મને પરમિશન આપતા હોવ તો. સારું, પૂછી લો. હમણાં સાહેબ આ રૂમ ખોલશે, અને દરવાજો ખોલતા પહેલા તું મને જણાવીશ કે રૂમની અંદરની દિવાલનો કલર કયો છે? મારે તમને કોઈ સફાઈ આપવાની જરૂર નથી. હું મારા રૂમને જાણું છું, એટલે તમે તો વચ્ચે ના જ બોલતા. જુઓ સાહેબ, મેં તો સીધો સાધારણ સવાલ કર્યો છે. કોઈ પણ વ્યક્તિ આવો પ્રશ્ન પૂછી શકે છે જ્યારે સામેવાળો વ્યક્તિ હક જતાવતો હોય. સાહેબ, મેં આ પ્રશ્ન પૂછવામાં શું ખોટું કર્યું છે? જો આ રૂમ એનો હોય તો એને જવાબ આપવામાં વાંધો શું છે? બરાબર છે. જો આ રૂમ તમારો જ છે તો પછી જણાવો કે અંદર ઇન્ટિરિયર કલર કયો છે? પિંક કલર. તો પછી ચલો. તમે તો કહેતા હતા તમારા રૂમનો કલર પિંક છે, આ તો યલો છે. આ કેવી રીતે પોસિબલ છે? કલર ચેન્જ, બેડ ચેન્જ, કોઈ પણ વસ્તુ એની જગ્યા પર જ નથી. તો ક્યાંથી હોય? આ રૂમ તારો છે જ નહીં. આ ઘર તમારું નથી, આ રૂમ તારો નથી. સાહેબ, હું તમને હકીકત જણાવું છું. આ રૂમ મારા દીકરા અયાન અને એની પત્ની રૂપનો છે. સાહેબ, ખબર નહીં આ છોકરી કેમ એના પર હક જતાવે છે. તમારી સાથે સાથે એને પણ જોઈ જ લીધું ને. બસ, હવે શાંતિ થઈ ગઈ ને? તારી હિંમત કેવી રીતે થઈ? હું તને જીવતી નહીં છોડું. કંટ્રોલ, પાછળ. કંટ્રોલ, નહીતર મારે તમારા વિરુદ્ધ છે ને સખત પગલાં લેવા પડશે. આ રીતે કોઈને હેરાન કરવા ને કાનૂની અપરાધ છે, અને તમે આવા સીધા સાધા માણસને ક્યારના હેરાન કરી રહ્યા છો. આ તો સારું છે કે અંશોયાબેને તમારા વિરુદ્ધ કેસ નથી નોંધાવ્યો, નહીતર તમારી સાથે શું શું થઈ શકે છે ને એનો તમને અંદાજો પણ નહીં હોય. ચલો નીકળો અહીંયાથી, ચલો ફટાફટ, ચલો.